કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે. અને મમ્મી ગયા છે ઓલા ઘરે ફરસાણ બનાવવા માટે. નાહી ધોઈને કમ્પ્લીટલી નાસ્તા પાણી પણ થઈ ગયા છે, ઘરનું બધું કામે થઈ ગયું છે. અને અમારે બીજા બેનનું હપેતરું અમારે ભેગું ને ભેગું હોય તે અત્યારે જો ચાલો હવે જઈએ નીચે. અને આજનો દિવસ બહુ મસ્ત રહેવાનો છે, શું હશે એકદમ સરપ્રાઇઝિંગ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. તો બન્યા રહેજો બ્લોગના એન્ડ સુધી. હવે નીચે ચાલે છે આપણું પ્લમ્બિંગ કામ, એટલે પ્લમ્બર આવેલા છે. હવે શું છે એ બધા નીચે જઈને બતાવે. તો જે મોટરનું કનેક્શન છે ને અમારે ત્યાં ઘરે છે ને એવું જ કરવાનું છે કે એક વાલ નીચો કરો એટલે પાણી સીધું ઉપર વયું જાય, પાછો એક નીચે કરો એટલે સીધું નીચેના ટાંકામાં ભરાઈ જાય. એટલે એ રીતનું આખું છે, એટલે કાંઈ માથાકૂટ જ નહીં. કા પપ્પા જે વાલ ઉપર નીચે કરો નળે નહીં, કાંઈ પ્રોબ્લેમ નહીં. તે રીતે આખું ફિટિંગ થાય અને કમ્પ્લીટ કરીએ છીએ, એટલે કંઈ ટેન્શન જ નહીં. હું હોય તો મારે નળી ફેરવ ન કરવી, નકર મમ્મીએ કીધું તે પ્રમાણે હું જેથી ફેરવું ને તેથી પાણી રોડે જ પીગું હોય. એટલે મને નળીમાં હજી ન્યાય તે વાલમાં ખાલી ખબર પડે જ કે ઉપર નીચે કરવાનું, પણ કયા ટાંકામાંથી ક્યાં પાણી નાખીને ઉપર ચડે એ નથી ખબર. એટલે મમ્મીની ઘરે ન હોય તો આપણે એટલું કરી શકીએ. એટલે સેટિંગ આખું ફેરવી ને કમ્પ્લીટ ફિટિંગ કરીએ જ પાછું. નીંદર પૂરી થઈ ગઈ. બહાર આવું છે, ગાડી ઉપર જાવું. ઓહો ઓહો લાડવા જેવું મોટું કરે. પગ કેમ તેલ નાખ્યું છે કાલે અમે. માં તમે તેલ નાખ્યું છે? તેલ નાખીને હું તો છો. લે લે હવે બેનની નીંદર પૂરી થઈ ગઈ. ઘોડેમાં બહાર આવું જ નથી દીકું. રસોઈ થઈ ગઈ છે અને હજી ઠરે છે. મમ્મી થોડુંક ગરમ હતું અને હવે શું છે આપણે જમવા બેઠું તો ઠેકાણે બધું મૂકી દઈએ. અને દાળ ભાત શાક પાપડ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આની અંદર બને છે મઠનું શાક. હે મમ્મી આ તડકા જેવું છે, આજ શું લાગે વરસાદ આવશે કે? આમાં તડકાને ન હોય, વરસાદને આવું ને એ એક રીતનું કુદરતી છે. ગમે એવો તડકો હોય તો તૂટી પડે. હર તડકો હોય ને તોય વરસાદ આવે, તોય 10 મિનિટમાં ગટાટો પણ સારું થાય અને વરસાદ આવવા મળે અને તૂટી પડે. અત્યારે જો મમ્મી બધું પ્લમ્બિંગ કામ કમ્પ્લીટ કરી અને જો અમે મોટર ફિટ કરી નાખી. એટલે હવે કદાચ મમ્મી ન હોય, નળ આવ્યા હોય તો ઉપર નીચે પાણી ચડાવવું હોય તો ચડી જાય વાલથી. આ વાલ ઉપર નીચે કરવાના એટલે કમ્પ્લીટ મસ્ત ફિટ થઈ ગયું. અને હવે મમ્મી ચોકડી રિનોવેશન કરવાની છે. ઠેઠ લગીની ચોકડી મોટી થઈ જાય મસ્ત, સરસ થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય બધું કામ. પ્લમ્બિંગ નું પતી ગયું. એમ ને અને આપણે અહીંયા કેટલું પતાવ્યું છે તમે? આપણે થોડું થતું આવે. એટલે લિસ્ટ બનાવી દીધું તો એમાંથી બાકી હું રહ્યું બની હું બાકી એ ઘૂઘરા રહ્યા. હજી ઘૂઘરા બાકી છે. ઓકે ઉખડી કરી, માંડી પાક કર્યો, ખજૂર પાક કર્યો, ઘઉંની પૂરી કરી, ફરસી પૂરી, ચકરી અને હજી ફરસી પૂરી અડધી વણીને આવ્યા છે. હજી બપોર પછી ફરસી પૂરી ઘૂઘરા રહ્યા ને? ઓકે ચાલો એ મમ્મી પતાવે. અને એ બધું આપણે જે બપોરે મમ્મી બનાવીને આવ્યા પણ હજી મારે ભરવા જવાનું બધું બાકી છે. મમ્મીને મેં પૂછ્યું તો અત્યારે છે ને વેધર થોડુંક જો ઉઘાડ જેવું છે, તો મારે બ્લોગિંગનું કામ બધું પતી ગયું છે. તો અત્યારે હું બપોર વચ્ચે હા એમ મમ્મી તો બપોર વચ્ચે હું તમારે ભેગી આવું ને તો આપણે મારે બધું જે ભરવાનું છે ને એ થઈ તોય મારી મમ્મી 2-2.5 કલાક થાય. બપોરે આવીને તે વરસાદ આવે ને એ પેલા થઈ જાય બધું પેક થઈ જાય. બહાર ખાવાની બીક લાગે તો આ ભરાઈ જાય મારે કમ્પ્લીટ ફ્રેશ ફ્રેશ. અને નીકળે વળતે જેટલા થયા છે એટલા. સુગંધ બહુ મસ્ત આવે. ભૂખ લાગી જ હવે. હાલો જમી લઈએ. અને મમ્મી બીજું માટે સ્પેશિયલ પૂનમ દીદીએ USA થી પાર્સલ મોકલું છે. હવે એની અંદર સ્પેશિયલી તો એના બર્થડે રિલેટેડ છે. એટલે એ શું છે એ બધું વિશાલ સાંજે આવશે, આપણે ફ્રી થઈએ પછી આપણે ઓપન કરશું. રેડી? પાકું. અત્યારે અમે પહોંચી ગયા છીએ અમારે દ્વિજુ પાસે. એ વાલુ બારું આવું છે મારી દીકુને? નથી લઈ જાવી બાર? કોઈ બાર નથી લેતું મારી દીકુને? હાલો
ગાડી ઉપર જવું છે. પીપીપમાં જવું છે. હા એ દીકુડી જોઈ શકો છો કે થાળો ભરીને થઈ ગયો છે આપણો ઘૂઘરાનો માવો રેડી એકદમ મસ્ત. અને મમ્મી બેસી ગયા છે ઘૂઘરાની કાંગરીઓ કરવા, કારણ કે એક સાથે 3-4 કિલો ઘૂઘરાનો ઓર્ડર છે અને ઘૂઘરા બનીને થાય છે આપણા કમ્પ્લીટ રેડી. હો ડન. અને મમ્મી સાઈઝ છે ને નાની નાની રાખજો થોડી. જો નાના જ બનાવ્યા હા બસ, એટલે મારે છે ને ગોઠવાઈ જાય મસ્ત, ગોઠવવામાં હરખા પડે ને. હરખા પડે. તો અહીં જો માવો રેડી થઈ ગયો છે, તો આવી જ જાઓ બધા અમારા ગરમા ગરમ ઘીમાં ફ્રાય કરેલા ઘૂઘરા ખાવા. અને જો અહીંયા પૂરીઓ બનાવવા માંડી છે મસ્ત ગોળ ગોળ નાની નાની, અને ભરપૂર સ્ટફિંગ. એટલે એક ઘૂઘરો ખાય ને તો આ વિશાલની જેમ કે ગમે એવું ઓલું હોય ને ઉતરી જાય. હમણાં વિશાલ આવવાના છે મમ્મી. રેડીમેડ ઘૂઘરા આવે ને પાછું, હા એ કેમ હોય, આમ તમને ઘૂઘરો ફૂલેલો ને લાગે મોટો, પણ અંદરથી માવામાં કાંઈ ન અને હોય તમે બટકું ભરો ને તો ખોલો ના, ખોખું ખોલો, હાવ ખોખું ખોખું હોય. અને હોય. એમાં જાજો નકરો રવો જ હોય, રવો જ હોય. ખાંડ ને રવો. ખાંડ ને રવો તો જ મમ્મી એનો પુરાવો થાય ને. હમ. તે અત્યારે જો ભરપૂર સ્ટફિંગ કરી અને ઘૂઘરો આપણો રેડી થાય છે. એટલે અહીં તમે જોઈ શકો છો કે મમ્મીના હાથની ભરપૂર એકદમ યુનિક સ્ટાઇલમાં ડ્રાયફ્રૂટથી ભરપૂર ઘીમાં સુખડી બનીને થઈ ગઈ છે રેડી. અહીંયા માંડવી પાક બરફી જેવો થઈ ગયો છે રેડી. અહીંયા સ્પેશિયલી ખજૂર પાકના ઢેફલા પડી ગયા છે એ ભરપૂર ડ્રાયફ્રૂટ અને મસ્ત ઘીમાં. અને અહીંયા આપણા શક્કરપારા પણ બનીને રેડી થઈ ગયા છે. તો ચાલો જે આઈટમ બનતી ગઈ છે એ બધી આપણે પેક કરી લે. અને પૂરીઓ પણ બની ગઈ છે, એ આપણે જેમ જેમ ભરશું એમ બધાને 1 by 1 બતાવતા જશું. વાયા ને વાદળ ઉમટ્યા, અમરેલીમાં ટહુક્યા મોર. એટલે વરસાદના એંધાણ પાછા થઈ ગયા છે અને અમારા લીંબુ પાછા વયા ગયા હતા અને પાછા ધીમે ધીમે જો આવવા માંડ્યા છે, પણ હવે એવા હરખા આવે છે ખબર નહીં. અને અહીંયા બિલ્લી ને લીમડામાં હજી કાંઈ એંધાણ નથી, કારણ કે નીચે થતો તો એ નથી. અહીં જો ઝીણી ઝીણી કોળો ફૂટી છે આ બધી, એટલે હવે મને એમ છે થાય પાછું ધીમો ધીમો. અને અહીંયા હાય 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 સિંગાપુરી ચંપો, આ એકદમ જોરદાર છે. ઘટાઘોર તુલસી. અને જો અમારું પપૈયું નીકળી ગયું છે, નજર લાગી ગઈ. થળિયું હજી એમનેમ છે. અને આમ જો હર્ષે ઓલા પાન કાઢી નાખ્યા તો પાછા નવા નવા પાન કુમળાઈ ગયા છે મસ્ત. એટલે હવે પાછું પપૈયું થશે. અને જો નવા નવા પાન પાછા ઉગવા માંડ્યા છે. અને વેધર છે એકદમ મસ્ત ગટાટોપ અંધાર્યું છે. એટલે હવે વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. ઓલમોસ્ટ અમારે બધું ભરાઈ ગયું છે. મમ્મી ખાલી ઘૂઘરા ફ્રાય કરે એટલે આપણે બધું ભરી લઈએ કમ્પ્લીટ. પછી સાંજે કરશું આરામથી પાર્સલ પેકેજિંગ. તો ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે મમ્મીના હાથના ટેસ્ટી ડિલિશિયસ ઘૂઘરા બનીને થાળો ભરાઈ ગયો છે આખો કમ્પ્લીટ. ભરપૂર ડ્રાયફ્રૂટ અને માવાવાળા ઘૂઘરા આપણા થઈ ગયા છે તૈયાર. અને હવે વારી છે એને ઘીમાં ફ્રાય કરવાની, અને એ થશે ગરમા ગરમ. એટલે આ હા ટેસ્ટમાં બેસ્ટ, માનો સ્વાદ, કાઠિયાવાડી ટેસ્ટ આપણે બધા માટે પહોંચાડવાના છીએ. ચાલો ફટાફટ હવે આને ઘીમાં ફ્રાય કરી લઈએ, એટલે જલ્દીથી પાર્સલ પેક થાય ને તમારા બધા સુધી ડિલિવર થાય. ફાઇનલી અત્યારે બેસી ગયા છે. એક બહુ મોટું પાર્સલ આવેલું છે USA થી, પૂનમ દીદીએ મોકલ્યું છે. હવે આ પાર્સલમાં સ્પેશિયલી તો આપણી દ્વિજુ માટે બહુ બધું એમણે મોકલેલું છે. અને સ્પેશિયલી કહેતા હતા અહીંયા બા છે, એ બાએ કીધું કે મારી પૂનમે એક વસ્તુ તારી દ્વિજા માટે ગોતીને લીધી છે. એટલે બહુ વજનવાળો બોક્સ છે. હવે જોઈએ આની અંદર શું શું છે અને બધું ઓપન કરીને 1 by 1 બધાને બતાવીએ. ઓપન કરો ને ભાઈ, વાંધો નહીં ને. અરે તમારે જ ઓપન કરવાની હોય ને. લાને કાઢી નાખીએ. હા મારી માટે પણ કંઈક છે એવું તું કહેતી હતી. હા, એટલે 1 by 1 બધાનું છે. એમાં શું છે? તો બેગ છે એમ ને. ઓકે, હા, પેલું કોનું છે પાકીટ? ઈ દ્વિજુનું છે. એની અંદર શું છે એ જોઈએ આપણે. આ તો પેલું છે ને બેબી ડાયપર. હા, વોટર વાઇપ્સ છે. વોટર વાઇપ છે બેબી માટેના. આ બેબી બેબી માટેના. માટેના. હા, હા, હજી બી છે. એક મિનિટ. ઓકે, ટિશ્યુ ટાઈપનું કંઈક છે. એને ખવડાવવું હોય કે એની માટેનું. યુઝ એન્ડ થ્રો છે. હા, હા, કે ફરવા ગયા ને તો ઓકે, હજી બી છે.
એની સ્પૂન છે હા હા અને અને ખવડાવવા માટે નરિશિંગ ક્રીમ છે નરિશિંગ ક્રીમ છે સ્પૂન છે આની અંદરથી બધું નીકળ્યું છે હજી કંઈક છે ઓકે લાળિયું છે હા સ્પેશિયલી અત્યારે બહુ લાડ પડે છે એને કહેવાય જ દેવાય આખી કીટ જ છે આની હા તો સ્પેશિયલી આ કીટ છે એને આપણે ટ્રાવેલિંગમાં ક્યાંક લઈ ગયા હોય ને તો એને કંઈક ખવડાવવું હોય તો એની માટે એની બધું છે આ બાર પ્લેન ને એવું દોરેલું છે ટ્રાવેલિંગ હા માટે ટ્રાવેલિંગ માટેનું જ છે તો બહુ મસ્ત છે પેલું વહેલું જ હજી તો બહુ બધું અલગ અલગ છે તો વન બાય વન બધું ઓપન કરીએ અને બહુ વજન છે વેઇટ છે હા એલા ઓહો એમાં બધું ભરેલું છે એમાં છે સ્પેશિયલી ચોકલેટ્સ ઓકે બહુ બધી ચોકલેટ્સ મોકલી છે યુએસએ થી ઓકે આ છે અને આ આમનો મગ છે ઓકે અમારે આની અંદર કઈ બી ભરવું હોય એવી રીતે એમાં ઈ વોટર બોટલ છે પેલું ઠંડુ ઠંડુ જ રહે એવું છે ઓકે નાના બાળકો માટેનું છે ને હા ઓકે આની અંદર વોચ છે ઓકે બહુ મસ્ત છે બોટલ એટલી મસ્ત છે બોટલ એટલી મસ્ત છે અને ઓપન અહીંથી ઓપન થાય એવી છે તો આનો આખો સેટ છે મગ અને બોટલ ઈ શું છે આમાં પણ બોટલ છે આમાં બી બોટલ છે આ આખો સેટ છે બોટલનો ને એનો અને આ અલગથી છે ઓકે આની અંદર એ છે આખો આ કીટ જ છે આખી ઓકે ચોકલેટ્સ ઓગળી ગઈ છે ચોકલેટ્સ ની સ્મેલ આવે છે Smell આવે છે. યસ સેમ પાઉચીસ છે હા એ હતું એવું જ સેમ એમ પાઉચ જ છે રાખી દીધું. એની અંદરથી નીકળ્યું છે એક આ ટી શર્ટ મસ્ત ટી-શર્ટ અને એનું ટ્રેક ટાઈપનું મિની છે નાઇટ ડ્રેસ નાઇટ ડ્રેસ છે આખો બસ એની અંદર એટલું છે બોટલ છે સ્પેશિયલ બીજું માટે આ ઓલી છે ટોટી વાળી બોટલ વિશાલ ઓકે બહુ મસ્ત છે આ કંઈક છે આમાં હવે ઈ એમ કે ઈ વિશાલ માટેનું છે આખું નાઇટ ડ્રેસ છે નાઇટ ડ્રેસ છે એવું જ લાગે છે જોરદાર થઈ રહેશે થઈ રહેશે હેવી થઈ રહેશે ટી-શર્ટ ને છે અને ઈ અને ફૂલ નીચેનું ટ્રેક છે. છે કે હાફ છે ફૂલ છે ફૂલ છે ફૂલ છે બહુ મસ્ત મોકલો છે વિન્ટરમાં ચાલે એવું લાગે. વિન્ટરમાં ચાલે સ્પેશિયલ અને વિશાલને આવી જશે એમને કીધું હતું કે માપ મેં મારી size જ છે. વિશાલભાઈને મેં વિડીયોમાં જોઈને એની સાઈઝ હું લઉં છું એમ size જ છે બહુ મસ્ત છે બહુ મસ્ત નાઇટ Thank સૂટ you. છે જેમ તમે બા મને કીધું હતું એ પ્રમાણે કે વિશાલની બોડી પ્રમાણે વિડીયોમાં જોઈને મેં અંદાજો લગાવ્યો છે પણ થઈ જશે નહીં વિશાલ થેન્ક યુ એની માટે Thank ખરેખર you. બહુ મસ્ત છે અને ઓહો આ સ્પેશિયલી દ્વિજુનું છે હા એની બર્થડે ગિફ્ટ છે આ આમ Okay. કહીએ તો હા જ્યારે ફર્સ્ટ બર્થડે નો આવશે ત્યારનું છે આ એમને મને બોલ્યું હતું તો એની ફર્સ્ટ બર્થડે માટે પહેલા એક મિનિટ આ બધું સાઈડમાં કરી લઈએ એટલે તમને બધાને બતાવી પ્રોપરલી તો હા બહુ મસ્ત છે અને આમાં લખ્યું જ છે જો. બર્થડે તો આ એની હેર બેન્ડ અને હજી છે આમાં આપણે ફર્સ્ટ બર્થડે માટે કેટલું યુઝ કરતા હતા કા પેલું કહેતા હતા કે આ ફ્રોક પહેરાવશો આ ફ્રોક પહેરાવશો આ ફ્રોક પહેરાવશો હા, એના પહેરાવી ફર્સ્ટ દીધું. બર્થડે માટે આવી ગયું છે અને આ એનું છે મિની સ્કર્ટ મસ્ત લાગે જિંદગી બહુ જોરદાર લાગશે હા, હજી બી છે જોરદાર એનો આખો સેટ છે આમાં બી છે બટરફ્લાય ફ્રોક છે આખું જે પહેરાવું હોય આ પહેરાવું હોય તો આ જ જોડી અને આ પહેરાવું હોય તો આ બંને એટલું મસ્ત એ પણ આખી લાગશે પેર થઈ જાય છે હા બહુ મસ્ત આખી છે પહેરે. એ છે આ બર્થડે માં એટલું મસ્ત લાગશે અને આ પહેરાવું હોય તો બર્થડે જો કે છે તો આ જ પહેરાવું છે એ જ પહેરાવે ને. હા ઓબ્વિયસલી બર્થડે ગર્લ હોય નાના એવા બોક્સમાં બહુ બધું બહુ હજી તો ઘણું બધું છે અંદર બોક્સ ભર્યું છે ડંગરી હવે દુજા બહુ મોટી થઈ ત્યારે ચાલે છે હા પણ સારું છે મોટું લીધું છે વિશાલ હમ. કારણ કે જો હમણાં સદરામાં 4 મહિના પૂરા થઈ જશે પછી શિયાળો આવશે તો ઈ પેક પહેરશે નાનું નાનું બધું ત્યાં તો પાછું જાન્યુઆરી પાછું આવી જશે તો એમાં પાછું સમર આવી જાય તો ત્યારે એને થઈ રહેશે એટલે સારું છે મોટા લીધા છે
વાવ, એ પણ બહુ મસ્ત છે. બહુ મસ્ત છે, એકદમ જોરદાર. આવો કલર એ બીજો પાસે નથી. આ કલર નથી કા? આ કલર બાકી નથી હો. બધા colour છે એની બાકી બધા કલર છે, લેવેન્ડર નથી એક આવો. હા. અને આ એનો બેલ્ટ છે, અને ત્યાર પછી આમાં બી છે. એમાંય કપડાં જ લાગે છે આઈ થિંક બધા. કઈ વિન્ટર વિયર છે. હા, વિન્ટર વિયર જ છે. Okay. બેગ મસ્ત છે. આખી આ પેર જ છે. આખી પેર છે, બહુ મસ્ત છે હો. આ રીતે છે. જોરદાર છે, એક નંબર છે. ત્યાર પછી હજી એક છે, ઓહો, સ્પેશિયલ સમર, બહુ મસ્ત છે. આ બી પેર છે, એક આખી છે વિન્ટર વિયર, બહુ મસ્ત કાલે પહેરે મોટી એવું છે. તો એવું જ છે, જો કાલે આખું પહેરે છે. એવું તો એવું જ છે, હા, છે એવું. પણ શું કહેવાય, આ થોડી મોટી થશે ને ત્યાં સુધી એને ચાલશે. Christmas 6 month પ્લસ ની છે, હમ. એટલે એને આરામથી 6 મહિના winter જ પછી આવી જશે વિન્ટર ને. જ આવી હા, ચોમાસું પૂરું જશે. થશે એટલે ચોમાસું પૂરું થશે ને વિન્ટર આવશે. હજી છે. એમાં chocolate છે આ કે મારું છે. શું? સારું છે. ચોકલેટ બહુ મોટી આવી ભાઈ તમારે તો. ચોકલેટ નથી, તો? ઈ પર્સ છે. ઓહો. પર્સ જ છે. પર્સ છે, પેલા પર્સ જ ઓપન કરીએ. બહુ મસ્ત છે, બ્લેક કલર નું છે. તને અગાઉ ખબર પડી કે લાગે? એમણે મને પિક્ચર્સ મોકલ્યા હતા, એટલે મને ખ્યાલ છે કે વસ્તુ પ્રોપર પહોંચી જાય ને તમારા સુધી, એમ એવી બહુ રીતે. મસ્ત છે. બતાવ. બહુ મસ્ત છે. એક મિનિટ હો. તો જો બહુ મસ્ત ક્લચ મોકલું છે, બ્લેક બહુ કલર મસ્ત નું. અને આ બધા કાર્ડ્સ, અહીંયા બી કાર્ડ્સ રહેશે, અને ચેન. ઘણી સ્પેસ અંદર છે, પણ બહુ મસ્ત સ્પેસ છે. બહુ મસ્ત મોકલું છે દીદી, થેન્ક યુ. બહુ પર્સ મસ્ત નું છે. પર્સ બહુ મસ્ત છે. આ તારી માટે જ છે. હા, આખું લાગે છે. આખું છે. ફૂલ. ઓકે, વન પીસ છે. હમ. એમને ખ્યાલ છે હું વન પીસ પહેરું છું. બહુ મસ્ત વન પીસ મોકલું છે. વન પીસ હારે પર્સ મેચિંગ છે. એટલે હવે જ્યારે આપણે ક્યારેક પાછા ફરવા જાશું, અને રેગ્યુલર વેરમાં ચાલે એમ છે, લોંગ છે એટલે બહુ મસ્ત છે. થેન્ક યુ. જ્યારે વિયર કરીશ ત્યારે તમને બતાવીશ. અને હજી એક છે, ઓકે, ટોપ છે. ઓકે. એ બી બહુ મસ્ત છે. અને આની અંદર શું હજી છે? યસ, ઓકે, ચશ્મા છે. વાવ, બંનેના ચશ્મા છે. તમારા બી છે, મારા બી છે. ના, બે મારે લાગે છે કેવું એવું મને લાગે છે, કારણ કે આમાં પર્લ છે, એટલે ઈ લેડીઝ વિયર ના જ હશે. હમ. તમે વિયર કરો તો લેડીઝ વેર ના જ છે. લેડીઝ વિયર જ છે, કારણ કે પર્લ છે ને એટલા માટે. આમાં બી પર્લ છે, બહુ મોટી સાઈઝ છે થોડી. ડિઝાઇન તારે છે. ચાલે. અને આ વાળા છે, બહુ મસ્ત છે, એકદમ ક્યુટ. એ ladies ના જ લાગે છે. યસ, બંને લેડીઝ ના છે. હમ. જોરદાર મોકલા બહુ છે, મસ્ત છે. બંને ડિઝાઇન એટલી મસ્ત છે. અને આની અંદર છે જ્વેલરી. ઓકે, પેન્ડન્ટ સેટ છે આખો, ચેન ને બધું બહુ મસ્ત છે. બતાવો. ઓકે, આખો સેટ જ છે. આખો જોડે સેટ છે હા, ભાઈ. ત્યાર પછી રિંગ છે, હા. અને બ્રેસલેટ છે. હમ. બહુ મસ્ત છે. એમાં ચેન પણ છે. હા, મતલબ એના મેચિંગ નું જ છે. મસ્ત છે. હજી એક છે, એ આખી કીટ તારી હતી એમ ને? આખી કીટ જ મારી હતી. ઓકે. હજી છે અંદર. વાવ, બહુ બ્યુટીફુલ ઇયરિંગ્સ છે. જે ગમતી વસ્તુ જ વધારે આવી છે. પાયલને ગમતી વસ્તુ જ વધારે આવી છે. આ ઇયરિંગ્સ જો વિશાલ, હા, એ પણ મસ્ત છે. એ બી એટલી મસ્ત છે. જ્યારે આ હમણાં થોડા દિવસો પછી જ મારે મેરેજ છે હમણાં, ત્યારે હું વિયર કરીશ ને બધાને બતાવીશ. બહુ મસ્ત છે. હજી કંઈક છે આમાં. આ બી ઇયરિંગ્સ જ છે, પણ અલગ છે કંઈક વિશાલ. ઓકે, આખું સેટ છે, આખું થ્રેડ નું છે. બહુ આખું મસ્ત બનાવેલું છે. બનાવેલું છે, બહુ મસ્ત છે. હમ. ઈ શું છે? આ રીતે વાવ, આખું અલગ જ છે હો, પહેરવાનું વેસ્ટર્ન વેર ઉપર પહેરાય એવું. એક મિનિટ હો, કઈ રીતનું છે. આ છે? રિંગ છે જો. ઓકે, રિંગ કેટલી મસ્ત છે. ઓકે, આમ
આમ છે જો મોર છે આખો ઈ. બહુ જબરદસ્ત છે એકદમ યુનિક જ છે આ વિશાલા ring છે જો. હા રિંગ છે અને ઇયરિંગ છે અને પેન્ડન્ટ છે બહુ મસ્ત મસ્ત છે હજી પણ છે સિરિયસલી આમાં. ઓહો હજી છે ઈ. ઓહો સ્પેશિયલી દ્વિજુ માટે છે આ આખી એક કીટ એક છે એક બતાવી દેજો. સેફટી ફર્સ્ટ નર્સરી Nursery કેર care. હેલ્થ એન્ડ ગ્રૂમિંગ કિટ શું છે એની અંદર એ આપણે જોઈએ અને બધાને બતાવીએ એની અંદર શું છે એ આપણે જોઈએ બહુ ટાઈટ છે ઊભી રહે, આ બધું એમાં અંદર લાવવું પડે પછી નીકળે. જો આ બધું અંદર- ઓકે આ બધું છે ને અંદર મૂકવું પડે લોક પછી આમ 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 કરો આમ. કીટમાંથી કાંઈક પડી ગયું હા ઓકે એ ઊંધી થઈ ગઈ લાગે છે કીટ. હા ઓકે આ બધું આમનું જ છે. ઓકે સ્પેશિયલી આપણી ગ્રૂમિંગ કીટ ઓપન થાય છે આખી નર્સરી કીટ છે સૌથી પહેલા તો પાઉચ છે કે જેની અંદર આ બધું સ્ટોર થઈ શકે આ સેફટી બ્રાન્ડ છે લગભગ એવું લાગે છે. બધામાં સેફટી લખેલું છે. અને વાવ બ્રશિસ મસ્ત છે. ટૂથબ્રશ ત્યાર પછી નેલ કટર નેલ કટર એ કેટલું ક્યુટ છે એકદમ નાનકડું એવું એવું છે જો. હા ઓકે આખું છે આરે જ છે. આરે જ છે કેટલું ક્યુટ છે મસ્ત છે. બહુ મસ્ત છે હમ. ત્યાર પછી છે ઓહો ઘણા બધા ઓલા આવ્યા છે ઘણા બધા નેલ ફાઇલર આવ્યા છે એની માટે પછી આ શું છે ભાઈ? જ્યારે એને શરદી થાય હમણાં શિયાળામાં કે એવી રીતે થઈ હોય તો આનાથી એના જે નોઝ હોય એની અંદર આવી રીતે પમ્પિંગ કરવાનું જેના કારણે એ બેટર ફીલ કરી શકે અને આ તો અત્યારે જ યુઝ થશે જો. આમાં મિલ્ક ભરી દેવાનું અને પછી આ આપવાનું એમ ટોટી. હા ઓલી ટોટી છે ને એ આપણે એમનેમ જ છે. હા ટોટી છે ઈ. ઈ રિમૂવ કરી નાખશો નથી કદાચ દવાનું છે દવાનું કહે છે આ છે બોટલ મેડિસિન ડિસ્પેન્સર કે દવા મતલબ પાવા હા દવા પાવામાં પણ આપણે આને મલ્ટિપલ યુઝ કરી શકીએ વિશાલ ચાલે. કારણ કે આમ થોડું મોટું બી છે આમાં અને થોડું પાણી ભરીને આપ્યું હોય ને નાની અત્યારે તો નાની છે. હા તો પણ ઈ ચાલે, પી થોડું જાય એમ થોડું અને એટલું સ્મૂથ છે એમ બીજી બધી જે છે એટલી સ્મૂથ નથી આવતી આનું બહુ મસ્ત છે થર્મોમીટર. થર્મોમીટર એ આ બહુ કામનું છે. સિરિયસલી હા. ત્યાર પછી છે હેર કોમ ઓલરેડી દ્વિજા પાસે એક હેર કોમ છે ઓલરેડી મીરા આંટી વિશાલ દ્વિજા માટે મોકલ્યો છે આખો સેટ અને આ પાછું મારે દ્વિજુ માટે થઈ ગયું ઈ લાઇટ પિંક છે આ ડાર્ક પિંક છે કોમ્બો મસ્ત છે. કોમ બહુ મસ્ત છે સિરિયસલી આમ જો તો આ એટલું કેટલું સ્મૂથ smooth છે છે. ઈની આ તો તમે જો હા એ તો જોયું મેં. એ પણ બહુ બહુ સ્મૂથ છે. સ્મૂથ છે તો બહુ જબરદસ્ત ગ્રૂમિંગ કિટ છે આખી તો થેન્ક યુ પૂનમ દીદી એક વસ્તુ પૂનમ દીદીએ ને બાય ચૂઝ કરી લીધી છે દ્વિજુ માટે મારી માટે વિશાલ માટે યાદ કરીને ચોકલેટ્સ ને બહુ બધું મોકલું છે તો થેન્ક યુ સો મચ એટલો લવ એટલી બ્લેસિંગ્સ આપવા માટે અને મારા ફરસાણના અને એના વિશાલ એમને મેં ગઈકાલના બ્લોગમાં રિવ્યુ મૂક્યા હતા એને આઈ થિંક મેં 3-4 વાર પાર્સલ સેન્ડ કર્યા છે બધા રિવ્યુ એને ભેગા કરીને એક હારે આપ્યા મારે એ કે તારે એટલા બધા રિવ્યુ મારી પાસે જમા થઈ ગયા જ ને તે રિવ્યુ આપવા માટે મારે ટાઈમ ઘટે છે ને મારી જીભ ઈ કે થાકતી નથી એટલું બધું ઈ કે ભેગું થઈ ગયું છે સારું. અને એમને ગિફ્ટ મોકલેલી હતી સ્પેશિયલી યુએસએ થી બધા ક્લોથ્સ ને બધું ત્યાંનું જ છે વિશાલ ઓકે ત્યાંથી shopping હા કરીને ત્યાંથી શોપિંગ કરીને મને અમરેલી મોકલ્યું છે એમણે તો બહુ ગમ્યું મને બધું અને થેન્ક યુ સો મચ દ્વિજુને એટલી લવ અને અમને બધાને એટલો લવ અને બ્લેસિંગ ફાઇનલી દ્વિજા માટે જે યુએસએ થી ગિફ્ટ આવેલી હતી પૂનમ દીદીએ મોકલેલી હતી તો બહુ મસ્ત ક્લોથ્સ ને વિન્ટર વિયર અને સ્પેશિયલી એના ફર્સ્ટ બર્થડે પર પહેરવા માટેનું એટલું જોરદાર મોકલું છે ત્યાર પછી બટરફ્લાય ફ્રોક એટલું મસ્ત છે સ્પેશિયલી મારા માટે પર્સ પછી આ થ્રીડની જ્વેલરી છે આખી કે જેમાં ઇયરિંગ્સ છે નેક પીસ છે અને રિંગ છે 2 ઇયરિંગ્સ આપી છે આ ડાયમંડનો આખો સેટ છે વિથ બ્રેસલેટ પછી મારા માટે આ બધું મારો ડિપાર્ટમેન્ટ છે આખો અને આ સ્પેશિયલ અમારી દ્વિજાનો ડિપાર્ટમેન્ટ છે એમની બોટલ ને એવું બધું પછી સ્પેશિયલી ચશ્મા છે 2 વોચ છે અને આ મારી દ્વિજા માટે ગ્રૂમિંગ કિટ છે નર્સરી કિટ છે બધું ભેગું છે આની અંદર તો થેન્ક યુ પૂનમ દીદી બહુ મસ્ત મોકલું છે અને બહુ ગમ્યું મને અને અમારા હોલ ફેમિલીને મમ્મી બધું બહુ સરસ મોકલું છું હે ને
એકથી એક બહુ મસ્ત મસ્ત વસ્તુ કેવું મૂકી સરસ છે બધું લઈ આવ્યા છે અને આપણે સબસ્ક્રાઇબરો બધા મુંબઈથી મોકલું હતું ચારુબાએ, હા. પછી સુચેતા માસી મોકલું હતું, નીલા દીદીએ, રાહિલા આંટીએ, બહુ બધા આપણા ફેમિલી મેમ્બર્સ, આપણા દ્વિજુને બધું અલગ અલગ એટલું પ્રેમથી બધું લઈ લઈને મોકલે છે. તો એકથી એક વસ્તુ છે હો મમ્મી બધી. હા હો. ત્યાં તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશન બધું બધાય